જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। 12મા અધ્યાય એટલે કે ભક્તિ યોગની શરૂઆતમાં અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે એવમ સતત યુક્તા ये भक्ताः पर्युपासते, ये भक्ताः त्वाम पर्युपासते, જે સતત યુક્ત થઈને જે ભક્તો તમારી ઉપાસના કરે છે, ये च अपि अक्षरम अव्यक्तम तेषाम के योग उत्तमः। અર્જુન કે છે, હે ભગવાન, એક સગુણ સાકારની ઉપાસના કરવા વાળો જે સતત તમારે યુક્ત થઈ અને તમારી ઉપાસના કરે છે તે, અને એક બીજો છે કે જે અક્ષરમ અવ્યક્તમ, અક્ષર અવિનાશીની જે ઉપાસના કરે છે તે, આ તેષામ કે યોગવિત્તમાં, આ બેમાંથી યોગ શ્રેષ્ઠ કોણ છે, યોગવિત્તમાં કોણ છે? અને હવે એ અર્જુનના પ્રશ્નનો ભગવાન જવાબ આપવાનું શરૂ કરે છે છેક 14મા અધ્યાયના 20મા શ્લોક સુધી, કે આમનું આમ છે। અહીંયા બીજા શ્લોકમાં ભગવાને બહુ ટૂંકી અને ટચ એક વાત કરી દીધી છે। શ્રી ભગવાન ઉવાચ કરીને બીજો શ્લોક ભગવાન કહે છે કે મયી આવશ્ય મનો એ મામ નિત્યયુક્તાઃ ઉપાસતે શ્રદ્ધયા પરયા ઉપેતાઃ તે મે યુક્તતમા મતાઃ। ભગવાન કહે છે મારો મત તો આવો છે। શું કહે છે કે મયી આવેશ્ય મનઃ એ મામ નિત્યયુક્તા ઉપાસતે। મયી એટલે મારામાં, મનઃ એટલે મનને, આવેશ્ય એટલે પરોવીને, મયી આવશ્ય મનઃ મારામાં મનને પરોવીને, નિત્યયુક્તા નિત્ય નિરંતર મારા ભજન ધ્યાનમાં રહેનારા અથવા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા, નિત્યયુક્તા મારામાં જે નિત્યયુક્તા નિત્ય નિરંતર મારા ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહેનારા, એ એટલે કે જે ભક્તજનો પરયા શ્રદ્ધયા પરમ શ્રદ્ધાભાવથી, ઉપેતા એટલે યુક્ત થઈને, જે ભક્તજનો પરયા શ્રદ્ધયા ઉપેતા પરમ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને, મામ ઉપાસતે, મામ એટલે મુજ સગુણ સાકારની, ઉપાસતે એટલે ઉપાસના કરે છે, જે મારા સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તે એટલે તેઓ, મેં એટલે મેં મતઃ એટલે મારા મત પ્રમાણે, યુક્તતમાઃ સર્વશ્રેષ્ઠ યોગી છે। ભગવાને વાત કરી કે મારા મત પ્રમાણે મારી દ્રષ્ટિએ આ છે। કોણ છે? તો કે એક તો મારામાં મન પરોવી દેવાની વાત છે, મારામાં મન પરોવી, પછી નિત્યયુક્તા નિત્ય નિરંતર મારા ભજન કે ધ્યાનની અંદર રચ્યા પચ્યા રહેતા હોય, કાં તો મારું ભજન કરતા હોય અને કાં મારું ધ્યાન ધરતા હોય, એમાં રચ્યા પચ્યા। જે ભક્તજનો પછી ખાલી કરવા ખાતર કરે છે, દેખાડવા ખાતર દેખાડે છે એમ નહીં, પરયા શ્રદ્ધયા ઉપેતા, જે શ્રેષ્ઠ શ્રદ્ધાથી પરમ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને, મામ ઉપાસતે જે મારી ઉપાસના કરે છે, મારા સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, તે મેં મતઃ યુક્તતમા તેઓ મારા મત પ્રમાણે ઉત્તમ અથવા તો શ્રેષ્ઠ યોગી છે। હવે ભગવાને છઠ્ઠા અધ્યાયમાં ભગવાને આનો જવાબ એક વખત આપી દીધો હતો કે ભાઈ મારી દ્રષ્ટિએ કોણ ઉત્તમ યોગી છે, સગુણવાળા કે નિર્ગુણવાળા? પણ અર્જુનને ત્યારે પ્રશ્ન નહોતો કર્યો, ભગવાને સામેથી જવાબ આપી દીધો। તમે કોઈ સભાની અંદર જાઓ અને તમે પ્રશ્ન કરો અને સ્થળ સંચાલક, સભા સંચાલક એ પ્રશ્નનો જવાબ આપે ને, તો તમે વર્ષો સુધી જવાબને ભૂલશો નહીં કે મેં એક વખત આવો પ્રશ્ન કર્યો હતો અને એણે મને આવો જવાબ આપ્યો હતો। એ તમારા હૃદયની સાથે ચોંટી જશે
એમ અર્જુને 6થા અધ્યાયમાં આવો પ્રશ્ન નહોતો કર્યો, પણ ભગવાને સામેથી જવાબ આપ્યો હતો. અને સામેથી જવાબ આપ્યો હતો ને એટલે અર્જુનની એટલી બધી ઉત્કંઠા ન હોવાને કારણે અર્જુને એ જવાબને લક્ષમાં ન લીધો અને એ જ પ્રશ્ન એમણે અહીંયા 12મા અધ્યાયની શરૂઆતમાં પૂછ્યો કે તેષામ કે યોગવિત્તમઃ, આ બેમાં તમારે માટે કોણ યોગવિત્તમ છે, કોણ શ્રેષ્ઠ છે? અને ભગવાન હવે ફરી પાછો જવાબ આપે છે. ભગવાન વાત કરે છે કે મયી અવશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે. એક તો મન કઈ જગ્યાએ લાગે છે? મન, ભગવાન એમ કે છે મયી મનઃ આવશ્ય, મારામાં મનને પરોવવાની વાત છે. હવે મન તમે ક્યારે પરોવી શકો? તો કે મન પરોવવા માટે જરૂરી છે કે તમને કોઈ વસ્તુ પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ. જો કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ સ્થળ પ્રત્યે તમને પ્રેમ જાગશે ને તો એ સ્થળ, વ્યક્તિ કે વસ્તુ છે ને તમારા મનમાં રહેશે. તમે એમને લાખ પ્રયત્ન કરો ને ભૂલી નહીં શકો. તમે ગમે તે કામ કરતા હશો, એક નાના બાળકને મૂકીને નોકરી ઉપર ગયેલી કે બીજું ઘરકામ કરતી સ્ત્રી છે, પોતાના બાળકને પ્રેમ કરે છે એટલે પ્રત્યેક ક્ષણે એમને યાદ કરતી હશે, દરેક કામમાં એમને યાદ કરતી હશે. એમ જો ભગવાન સાથે પ્રેમ થઈ જાય, જ્યાં પ્રેમ હોય ને ત્યાં ચિંતન આપમેળે થાય. ભગવાનનું ચિંતન એની મેળે થશે. એના માટે પહેલી શરત છે કે મન લગાડવા માટે કે એમના પ્રત્યે પ્રેમ જાગૃત થવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પછી ભગવાને એવું કીધું નિત્ય યુક્તા, સાધક પોતે ભક્તિમાં લાગે અને એવું નક્કી કરી નાખે કે ભગવાનનો પોતાને ભગવાન નો માને અને ભગવાનને પોતાના માને, તો શું થાય? તો કે મન અને બુદ્ધિ છે ને આપમેળે ભગવાનમાં લાગી જાય. કેમ કે પોતાના પ્રત્યે શું હોય છે? પોતાના પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. જે પોતાના છે ને એ વાલા લાગે છે. એમ જો આપણે એવું માની લઈએ કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે, જો આવું થશે ને તો એની મેળે આપણું મન અને બુદ્ધિ છે એ ભગવાનમાં મનશે લાગવા. કેમ કે આપણા છે ને તો આપણા પ્રત્યે આપણને સ્વાભાવિક પ્રેમ હોય. પણ જો આનાથી વિપરીત થાય, તમે ભગવાનને પોતાના માનવાને બદલે સંસારને પોતાના માની લ્યો, તો શું થશે? જો વિપરીત હશે તો પ્રયત્ન કરવા છતાં પણ તમારું મન છે એમાં નહીં લાગે, બુદ્ધિ નહીં લાગે. શું કામે? કેમ કે તમે એને પોતાના જ નથી ગણતા, પ્રેમ જ નથી, તમને જેના પ્રત્યે પ્રેમ નથી એ વસ્તુ તમને કેવી રીતે એમાં તમારું મન બુદ્ધિ લાગે? એટલે શરૂઆત શું કરવી પડે? તમારે એને પોતાના માનવા પડે કે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. જેવા તમે પોતે એમાં જોડાઈ જશો ને, તમે પોતે કરતા એમાં જોડાઈ જશે ને, તો પછી કરણ એટલે કે સાધનનું કાંઈ નહીં આવે. મારી આંખો છે, મન છે, બુદ્ધિ છે, એ બધા મારા સાધન છે. હું કરતા પોતે જો ભગવાનમાં જોડાઈ જાઉં તો કરણ છે ને કર્તાને આશ્રિત છે, તો કર્તા એની મેળે ભગવાનમાં જોડાઈ જશે. મન છે એની મેળે જોડાઈ જશે, બુદ્ધિ છે એની મેળે જોડાઈ જશે. શું કામ? કેમ કે એનો માલિક હું છું અને હું પોતે એમાં જોડાઈ ગયો, તો માલિક જોડાઈ ગયો તો સૈનિકોએ તો જોડાવાનું જ છે. પછી સેનાપતિ જોડાઈ જાય છે, સેનાપતિ હાર સ્વીકારી લે એટલે સૈનિકોને હાર સ્વીકારી લીધી છે. પણ અહીંયા સાધક ભૂલ શું કરે છે? એ ભૂલ એવી કરે છે કે મન બુદ્ધિને લગાડે છે, ભગવાનમાં મનને લગાડે, બુદ્ધિને લગાડે, પોતાને ન લગાડે. પોતે બીજી જગ્યાએ હોય, મનને લગાડે છે અથવા તો બુદ્ધિને લગાડે છે. આમ જ્યારે પોતાને નથી લગાડતો, પોતે નથી લાગતો, તેનાથી શું થાય છે? તેનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. કદાચ તમે ખાલી ભગવાનમાં મન લગાડો અને તમારે સાધના થઈ જાય ને તમને સમાધિ કે એવી કોઈ વિશિષ્ટ પ્રકારની પ્રાપ્ત થાય, તો તમારું શું કહીએ, સિદ્ધિ મળે તમને અમુક પ્રકારની. તમે આમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો પણ તમારો આત્માનો ઉદ્ધાર ન થાય, કલ્યાણ ન થાય. તમે મન લગાડીને તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો પણ કલ્યાણ પ્રાપ્ત ન કરી શકો. હવે ઉપાસનાનું તાત્પર્ય શું છે? ઉપાસના કોને કહેવાય? તો કે ઉપાસના એટલે ભગવાનને સમર્પિત થવું, સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત થવું. આ જે કાંઈ છે આપણે પહેલા શ્લોકમાં, પૂર્વ શ્લોકમાં જોયું હતું તેમ
તેથી જે ક્રિયા થાય તે ભગવાન માટે જ થવી જોઈએ, પછી પારમાર્થિક હોય, સાંસારિક હોય, વ્યાવહારિક હોય, શારીરિક હોય કે પછી અર્થોપાર્જનની બધી જ ક્રિયાઓ જ્યારે ભગવાનને માટે થવા માંડે, મદમત્ત કર્મ મારા માટે જ જ્યારે કર્મ થવા માંડે અને મત પરાયણ મારે પરાયણ થઈ જાય છે, એનું નામ ઉપાસના છે. હવે શરીર છે એ પ્રકૃતિનો અંશ છે અને જીવ છે એ પરમાત્માનો અંશ છે. જો જીવ છે એ શરીર સાથે સંબંધ છોડી દે તો શું થશે? તો કે શરીર, આ જીવ છે એ શરીર સાથે સંબંધ છોડી દે તો પછી એ અંશ કોનો છે? તો કે પરમાત્માનો છે. તો પછી એ પરમાત્મા સાથે તો એનો સ્વતઃ સિદ્ધ સંબંધ છે ને, તો પછી એને સંબંધ જોડવો નથી પડતો, એ તો આપોઆપ સ્વતઃ સિદ્ધ, એમની સાથે સંબંધ પહેલેથી છે જ, એની મેળે જોડાઈ જશે. માત્ર એમણે સંસાર અને શરીર સાથેના સંબંધને જ છોડવાની વાત. અને જેવું એ સંસાર કે શરીર સાથેનો સંબંધ છોડશે અને સ્વતઃ સિદ્ધ સંબંધ એમનો જોડાઈ જશે, એટલે શું થશે? એમને એમની સ્મૃતિ પ્રાપ્ત થઈ જશે કે હું કોણ છું એમ. અને સ્મૃતિ પ્રાપ્ત થતા એ પરમાત્મામાં એકાકાર થઈ જશે. મયી આવેશ્ય મનોયે મામ નિત્ય યુક્તા ઉપાસતે, જે ભગવાન કહે છે. બીજું, જડતાની સન્મુખ થવાને કારણે શું થાય છે? તો કે જીવ છે ને એ શરીર સાથે હુંપણાનો સંબંધ જોડી દે છે. જડ એવી પ્રકૃતિની સાથે સન્મુખ થવાથી આ જીવ છે એ એમની સાથે સંબંધ, હુંપણાનો સંબંધ, કે આ હું કરું છું, આ મારું છે, અને સાંસારિક માન્યતાના બંધનમાં બંધાઈ જાય છે. હું ફલાણી જ્ઞાતિનો છું, હું ફલાણા ધર્મનો છું, હું ફલાણો વ્યક્તિ છું, હું આમનો સગો છું, હું આમનો આમ છું, આમનો, આવા કેટલા પ્રકારના વિવિધ સંબંધોની અંદર એ જોડાઈ જાય છે. અને જીવ જે વાસ્તવિક સંબંધને ઓળખે તો ભગવાનનું સ્મરણ છે ને આપોઆપ થઈ જાય. પણ વાસ્તવિક સંબંધને છોડીને જો એ સંસાર સાથેના સંબંધ રાખે, ભગવાને બીજી લીટીમાં જ વાત કરી કે પરયા શ્રદ્ધયા, પરમ શ્રદ્ધાથી સાધક જેને શ્રેષ્ઠ ગણે છે ને, કોઈ પણ સાધક જેને શ્રેષ્ઠ ગણે ને, એમના પ્રત્યેની શ્રદ્ધા હોય છે, તો જ તમે એમને શ્રેષ્ઠ. અને જ્યાં શ્રદ્ધા બેસે છે ને ત્યાં બુદ્ધિ એની મેળે જતી રહે છે. બુદ્ધિનું કામ છે શંકા કરવાનું, પણ જ્યારે સાધકને કોઈ શંકા ન દેખાય અને એમને જ્યારે શ્રદ્ધા દેખાય છે ને, ત્યારે બુદ્ધિ પોતાનું કામ છોડી દે છે. અને જ્યાં બુદ્ધિ જોડાઈ જાય છે, શ્રદ્ધાની સાથે બુદ્ધિ જોડાઈ જાય છે. બીજું, જ્યાં પ્રેમ છે ત્યાં મન જોડાઈ જાય છે. જેમને તમે પ્રેમ કરો છો ને, તો મન એમની સાથે આપોઆપ એમને સ્વીકારી લે છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં બુદ્ધિ સ્વીકારી લે છે. બુદ્ધિ સ્વીકારી લે એટલે શ્રદ્ધા થઈ ગઈ. જ્યાં પ્રેમ છે ત્યાં મન સ્વીકારી લે છે, મન એમાં બેસી જાય છે. એમાં પ્રેમ સ્પંદન છે. અને શ્રદ્ધાની અંદર શું છે? તો કે શ્રદ્ધામાં બુદ્ધિ જોડાઈ ગઈ છે, એટલે ત્યાં આજ્ઞા પાલનની વાત છે. આજ્ઞા પાલન ત્યાં પ્રાધાન્ય છે, આજ્ઞા પાલનનું. બીજું, ભગવાનમાં પ્રેમ થવાથી નિત્ય નિરંતર સંબંધ છે ને બંધાઈ જાય. નિત્ય નિરંતર સંબંધ, એ સંબંધ પછી ક્યારેય એમનો વિયોગ થતો જ નથી. એક વખત ભગવાનમાં પ્રેમ જાગી જાય, મન એમની અંદર બેસી જાય. એટલા માટે તો ભગવાને ચોખવટ કરી કે મયી આવેશ્ય મનઃ, જે મારામાં મનને પરોવી દે છે. એટલા માટે એવા ભક્તો ભગવાનના મતે ખૂબ ઉત્તમ છે. મયી આવેશ્ય મનઃ એ મામ નિત્ય યુક્તા ઉપાસતે. જો મારી અંદર પ્રેમ થશે તો તારું મન આપોઆપ મારી અંદર પરોવાઈ જશે, અને મારામાં પરોવાયેલા મનવાળો પછી મારા જ ભજન અને મારા જ ધ્યાનમાં જે રચ્યો પચ્યો રહે છે, ભગવાન કે છે એમની શ્રદ્ધા પણ ત્યાં મારી અંદર બેઠેલી છે. મેં યુક્ત તમા મતા, તેવા વ્યક્તિઓ મારા મત પ્રમાણે ઉત્તમ યોગીઓ છે. ભગવાને 6થા અધ્યાયમાં જ 47મા શ્લોકમાં પણ આ જ વાત કરી હતી કે સ મે યુક્ત તમઃ મતઃ. ત્યાં એક વચનમાં વાત હતી, અહીંયા બહુવચનમાં કે તે મેં યુક્ત તમામ. સરસ વાત. જે સગુણ સાકારની ઉપાસના કરનાર જે સાધક, જે ભક્ત ભગવાનમાં પ્રેમ રાખી અને એમાં મન પરોવી અને ભગવાનમાં રચ્યો પચ્યો એની ભજન અને સાધનામાં, એની જે ધ્યાનમાં રચ્યો પચ્યો રહે છે અને પરમ શ્રદ્ધાથી જે મારી સાથે જોડાયેલો રહે છે, એની શ્રદ્ધા ડગવી ન જોઈ. ભગવાન કહે છે
કે તે મેં યુક્તતમા, મારા મત પ્રમાણે એ શ્રેષ્ઠ યોગી છે, એ શ્રેષ્ઠ ઉત્તમ છે. બહુ સરસ મજાનો શ્લોક. મયી આવેશ્ય મનો યે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો ઉપેતા તે મેં યુક્તતમા મતો. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.